શું ઓબીસી જાતિના લોકો રાતોરાત આદિવાસી બની શકે? શું સરકારી અધિકારીઓ સાથે મળીને આદિવાસી સમાજનો હક છીનવી શકાય? દાહોદ અને સંજેલીમાંથી સામે આવ્યો છે નકલી એસટી પ્રમાણપત્રનો એક એવો પર્દાફાશ જેણે સમગ્ર ગુજરાતના રાજકારણ અને પ્રશાસનમાં ખળભળાટ મચાવી દીધો છે. દાહોદ જિલ્લાના સંજેલી અને સિંગવડ તાલુકામાં મૂળ હિન્દુ રાવળ જાતિના લોકોએ ષડયંત્ર રચીને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી સમુદાયના બોગસ પ્રમાણપત્રો મેળવી લીધા છે. પ્રવીણકુમાર પારગી અને સાચા આદિવાસી સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર કચેરી દાહોદ ખાતે તમામ પુરાવાઓ સાથે લેખિત રજૂઆત કરીને આ કૌભાંડનો સત્તાવાર વિસ્ફોટ કર્યો છે. પુરાવા મુજબ મૂળ સિંગવડના મંડેર અને નાની સંજેલી ગામના રાવળ અને રાવત પરિવારો એક જ લોહીના સગા છે. શાળાના વયપત્રકો અને જૂના મહેસૂલી રેકોર્ડમાં પણ એમની મૂળ જાતિ હિન્દુ રાવળ જ નોંધાયેલી છે. પરંતુ સરકારી અમલદારોની મિલીભગતથી એસટીના દાખલા કઢાવીને આદિવાસી સમાજ માટેની અનામત યોજનાઓ, નોકરીઓ અને શૈક્ષણિક સીટો પર તરાપ મારવામાં આવી છે. હવે જુઓ આ કૌભાંડ કરનારાઓની આખી યાદી, જેમાં છે કિરણ સોમાભાઈ રાવળ, સંજેલીના પૂર્વ સરપંચ અને ભાજપ નેતા જેણે બોગસ દાખલાના જોરે પેટ્રોલ પંપ, નર્સિંગ કોલેજો બનાવી અને પુત્રોને મેડિકલમાં પ્રવેશ અપાવ્યો. સૂર્યકાંત રાવળ, નાની સંજેલી શાળાનો શિક્ષક, જેના 2 પુત્રો પણ એસટી અનામત પર મેડિકલમાં એડમિશન મેળવી ચૂક્યા છે. અને ત્રીજા નંબર પર છે વાઘાભાઈ કેસરાભાઈ રાવળ, નિવૃત્ત શિક્ષક, જેમની સર્વિસ બુકમાં મૂળ જાતિ હિન્દુ રાવળ બીસી લખેલી છે, છતાં વડોદરામાં પેટ્રોલ પંપ બનાવ્યો અને આદિવાસી જમીન પચાવી પાડી. ચોથા નંબર પર છે સંતોષ રાવળ, નકલી એસટી દાખલાથી તલાટી કમ મંત્રી બન્યો. માનુસિંહ રાવળ લીંબડી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. છઠ્ઠા નંબર પર આવે છે કમલેશ રામસિંહ રાવળ, ફોર્મમાં અધૂરી વિગતો હોવા છતાં મામલતદારની મિલીભગતથી દાખલો મેળવ્યો, એપીએમસી ડિરેક્ટર બન્યો અને વિધવા મહિલાની જમીન હડપ કરવાનો આક્ષેપ થયો છે. આ ઉપરાંત તેના પુત્રો પણ મેડિકલમાં પ્રવેશ મેળવી ગયા છે. આદિવાસી સમાજની સ્પષ્ટ માંગ છે કે આવા તમામ બોગસ પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરાય, ગેરકાયદેસર મેળવેલા પગાર અને લાભોની રિકવરી થાય, ગુનેગારોને નોકરીમાંથી બરતરફ કરી ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને મદદ કરનાર અધિકારીઓની બેનામી મિલકતોની પણ તપાસ થાય. સાચા આદિવાસી ભાઈઓ બહેનોના હક અને અધિકાર માટે મિત્રો આ વિડીયોને એટલો શેર કરો કે ગાંધીનગર સુધી અન્યાય સામેનો અવાજ પહોંચે. આજ રોજ દાહોદ કલેક્ટરશ્રીને જે સંજેલીની અંદર જે રાવળ ભાઈઓ જે છે એ ઓબીસીમાં છે અને તેમને પોતાના અટકની અંદર રાવળ લખાઈ આખા સમાજને ગેરમાર્ગે દોરી, સિસ્ટમને પણ ગેરમાર્ગે દોરી અને એસટીનો લાભ લીધો છે. તે પોતાના એવિડન્સો, પોતાના દસ્તાવેજો ખોટા ઊભા કરી અને આદિવાસીઓનો હક અધિકાર પર તરાપ માર્યો છે. ફેક સર્ટિફિકેટ લઈને પેટ્રોલ પંપો, પોલીસ ડિપાર્ટમેન્ટમાં, સરકારી નોકરીની અંદર, શિક્ષણ વિભાગમાં પણ એમને આખું પરિવાર તેમજ મેડિકલની અંદર પણ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે તમામે તમામ આદિવાસીઓ, દાહોદના ખાસ કરીને આદિવાસીઓ, પૂરા ભારતના ગુજરાતના આદિવાસીઓનો અન્યાય થયો છે એ બાબતની અહીંયા રજૂઆત કરી છે અને કીધું છે કે વહેલી તકે આનો નિર્ણય લેવો. જ્યારે નિર્ણય લેવો તો ત્યાં એના પહેલા એના પેટ્રોલ પંપ સ્થગિત કરો, તેની નોકરીઓ સ્થગિત કરો. જ્યાં સુધી એનો નિર્ણય આવી જાય ત્યાં સુધી એના સ્થગિત કરવા માટે અમે રજૂઆત કરી છે. અને અમારા અહીંયા ભાઈઓને એવું કેવું છે કે જો 15 દિવસની અંદર આનો નિર્ણય ન આવે તો અમે સંવિધાનિક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અમે નિર્ણય કરીશું કે 15 દિવસ પછી અમારે શું કરવું. સરકારશ્રીના આશા રાખીએ છીએ સરકાર એનો નિર્ણય લેશે. કલેક્ટરશ્રીએ આશ્વાસન આપી કે અમે અભ્યાસ કરીને નિર્ણય લઈશું. તો 15 દિવસ પછી ફરી અમે નિર્ણય લઈને આપને જાણ કરશું. અને આ આખા આદિવાસી સમાજને નુકસાન કરતું છે. જય આદિવાસી, જોહાર, જિંદાબાદ. પ્રવીણ પારગી, આદિવાસી એક્ટિવિસ્ટ. આજે સંજેલી અને સિંગવડમાં જે આદિવાસીના પ્રમાણપત્ર બોગસ જાણવા મળ્યું છે, એના અનુસંધાનમાં તમામ અમારા આદિવાસી ભાઈ બહેનો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. રાવત અને રાવળ એમાં 2નો તફાવત છે. રાવળ એટલે જ્યારે અમારા આદિવાસીઓ કે બારિયા હોય, બામણિયા હોય, કે બધા ભેગા થઈને અમે લોકો 12મા કરતા અને રાવળને બોલાવતા, એ રાવળ છે. અને રાવત ત્યારે આવે છે આદિવાસીમાં. તો આ ડુપ્લિકેટ રાવળમાંથી રાવત બનીને અમારા જે આદિવાસીના અધિકાર પર તરાપ માર્યો છે, એમાં જલ્દીમાં જલ્દી એ લોકો સસ્પેન્ડ થાય, એમના ધંધા હોય એ બંધ થાય અને એમની જે નોકરીમાં જે હશે ભાઈઓ એનું બી હમણાં સ્થગિત કરે અને એક તાલુકા સભ્ય છે એનું બી સસ્પેન્ડ થાય સભ્યપદ, એવી અમે બધાએ માંગણી કરી છે. અને આ
સરકારમાં તો બધું બોગસ ચાલે છે, એવી રીતે બોગસ કરવું હોય તો ભાજપમાં જવું, એવી રીતે ભાજપવાળા બોગસ કરાવીને આ માણસને બહુ મોટો બનાવી દીધો છે ને અમારા આદિવાસી પર તરાપ માર્યો છે. ત્યારે તમામ અમે બધા આદિવાસી ભાઈ બહેનો ભેગા મળીને 15 દિવસમાં આનો નિકાલ નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે જઈશું. ચંદ્રિકાબેન બારિયા, એક્સ MLA ગરબાડા. અમે આજે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું અને આ આવેદનપત્રના આધારે અમે જે દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકાના અને સિંગવડ તાલુકાના નકલી આદિવાસીના પ્રમાણપત્ર મેળવીને નોકરી, રાજકીય તેમજ પેટ્રોલ પંપ મેળવીને આદિવાસીના હક અને અધિકાર ઉપર તરાપ મારી છે એવા લોકોના એવિડન્સ એકત્રિત કરી અમે માન્ય કલેક્ટર સાહેબ શ્રી પાસેથી તપાસની માંગણી કરી છે. એમના પ્રમાણપત્ર રદ થાય અને યોગ્ય કાર્યવાહી થાય, જેથી કરીને આદિવાસી સમાજના જે હક અધિકાર છે એ સાચા આદિવાસીને મળે અને સાથે સાથે એમના જેટલા બી સંતાનો છે, જેઓ 6 જેટલા તો બાળકો જે છે એ મેડિકલમાં અભ્યાસ કરે છે. એક ભાઈ નાની સંજેલી માધ્યમિક શિક્ષકમાં છે, બીજા ભાઈ છે લીંબડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે, બીજા અત્યારે તાલુકા પંચાયતના સદસ્ય છે. અને આવા લોકોએ ખોટા આદિવાસીના પ્રમાણપત્ર મેળવીને આદિવાસી સમાજના હક અને અધિકાર છીનવ્યા છે. તો એ સૌની તપાસ થાય અને એમના પ્રમાણપત્ર રદ થાય એવી અમારી સૌની માંગણી હતી અને એ રજૂઆત અમે સાહેબશ્રીને કરી છે. રતનસિંહ બારિયા. એટલે આદિવાસીના હક્કો પર આ કુટુંબે તરાપ માર્યો છે. આ લોકો મૂળ રાવળ છે, પરંતુ રાવત કરી અને ખોટા આદિવાસી બનીને આદિવાસીના તમામ હક્કો લઈ રહ્યા છે. એટલે અમે આજે કલેક્ટરશ્રીને તમામ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા અમે આવેદન આપ્યું છે અને આવનાર દિવસોમાં યોગ્ય તપાસ ના થાય તો અમે એના ધરણા કરશું અને એમનો વિરોધ પણ કરવાના છીએ.